અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળ ગૌસ્વામીની હવેલીને 251 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. પુષ્ટિ માર્ગી ગોપીનાથ મંદિર, જે ગોસાઈજીની હવેલી તરીકે ઓળખાય છે, શ્રી આભારણ બાવાજીએ શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રા દોશીવાડાની પોળથી નીકળી માણેક ચોક માંડવીની પોળમાં 7 સ્વરૂપની હવેલી પહોંચી. આ શોભાયાત્રામાં વિષ્ણુ ભક્તોએ દર્શનાર્થે ઉમટ્યા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીશ શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. ક્રાઇમ રિપોર્ટર જયદીશ શુક્લ આજે અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તાર છે. કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોર આવેલી છે. દોશીવાડાની પોરમાં શ્રી ગોપીનાથ વલ્લભ આચાર્ય શ્રી ગોપીનાથજીની હવેલી આવેલી છે. એ હવેલીની અંદર આજે 250મું વર્ષ પૂરું થઈને 251મું વર્ષ બેઠું છે. એના અનુસંધાનમાં પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. આ પાટોત્સવ આજના દિવસથી આજથી એટલે 24 તારીખથી 24/4થી તે 2/5/2025 સુધી આ કાર્યક્રમ થશે અને સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે. અને આપણા બાબાશ્રી જે છે એ બાબાશ્રી આ આયોજન સુંદર કરી રહ્યા છે. ત્યારે વૈષ્ણવ ભક્તો અહીં દર્શનનો લાવો લઈ રહ્યા છે. આજે શોભાયાત્રા નીકળી એ તમે જોઈ શકો છો અમારા મીડિયા મારફતે. દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપણો ખૂબ ખૂબ ધન્યવાદ.